શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કિસ્મત ક્યારે અને ક્યાં લઈ જાય છે એ ક્યારે કોઈ નથી જાણતું. ખૂબ જ સરસ મજાની વાર્તા છે. નાની વાર્તા છે પણ જીવનનું બહુ મોટું કામ કરી જવાની છે. ખૂબ જ જ્ઞાન આપવા વાળી આ વાર્તા છે. અંગે અંગમાં જુસ્સો અને હિંમત ભરનારી આ વાર્તા છે. પૂરા મનથી આ વાર્તાને સાંભળજો અને આ વાર્તા બીજાને પણ શેર કરજો, જેથી બીજાને પણ જીવન જીવવામાં નવી રાહ મળે. કિસ્મત એક એવો શબ્દ છે જે મનુષ્યની જિંદગીને પલવારમાં એટલે કે પલક ઝબકાવી ત્યાં બદલી નાખે છે. તમે ગમે તેટલા ગરીબ હોય, તમે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય, પણ કિસ્મત તમારી એક ક્ષણમાં દુનિયા બદલી નાખે છે. આ વાર્તા છે એક કુંભારની, જે રોજ એના ગધેડા સાથે મહેનત કરતો, માટીના વાસણો બનાવી જીવન જીવતો હતો. તે માટીના વાસણ બનાવીને વેચીને જે રૂપિયા મળે તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. પણ એક દિવસ એક ખુખાર સિંહ સાથે અનોખી ઘટનાએ તેની જિંદગીને હંમેશા માટે બદલીને રાખી દીધી. તો ચાલો આ વાર્તા સાંભળીએ. આપણે બધી જ કથાઓમાં છુપાયેલું હોય છે એક નવું રહસ્ય, એક નવી શીખ અને એક નવી રાહ. મિત્રો, વિડીયો અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર પણ કરી દેજો. અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. મિત્રો, એક નાના એવા ગામમાં એક રઘુ નામનો કુંભાર રહેતો હતો, જેની દુનિયા તેનો ગધેડો મોતી અને તેની મહેનત હતી, જે દર ભટકતો હતો. રોજ સવારે રઘુ તેના જૂના કપડાં અને મોતીને લઈને તેના માટીના વાસણ બનાવવા માટે નીકળી પડતો અને તે માટીના વાસણ બનાવીને શહેરમાં વેચવા નીકળતો. ગામમાં તેની ઓળખાણ ગરીબમાં થતી હતી, ગરીબ લોકોમાં થતી હતી. પણ તે પોતાના કામને પૂરી મહેનત અને ઈમાનદારીથી કરતો હતો. તેની જિંદગી મુશ્કેલીથી ભરેલી હતી, પણ તેની આસપાસ એક એવી વસ્તુ હતી, એ છે ઉમ્મીદ અને આશા. રઘુનો ગધેડો મોતી માત્ર એક જાનવર જ નહીં, પણ એનો સાથી હતો. રઘુ અને તેનો ગધેડો મોતી વચ્ચેનો સંબંધ એટલો ઊંડો હતો, જેમ કે બંને એકબીજા વગર અધૂરા હોય. જ્યારે પણ રઘુ કોઈ મુસીબતમાં હોય, ત્યારે મોતી એની રીતથી, એની રીતે તે તેનો સાથ આપતો. પણ એક દિવસ ગામમાં અફડાતફડી મચી ગઈ, કેમ કે જંગલનો એક ખુખાર અને જંગલી સિંહ ગામની આસપાસ ફરી રહ્યો હતો. તે સિંહે અત્યાર સુધીમાં કેટલાય લોકોનો શિકાર બનાવી ચૂક્યો હતો. ગામના લોકો એટલા બધા ડરેલા રહેતા હતા કે તેમણે એના ઘરોમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. રઘુ પણ ખૂબ ડરેલો હતો, પણ તેની જરૂરિયાત, તેની મજબૂરી તેને શાંતિથી બેસવા દેતી ન હતી. તેને દરેક પરિસ્થિતિમાં તેનું કામ કરવું હતું. ભલે સિંહનો ડર ગમે તેટલો મોટો કેમ ન હોય, પણ બીજા દિવસે એ મોતીને લઈને શહેર તરફ ચાલી નીકળ્યો. શહેર જવાનો રસ્તો એ જ જંગલમાં થઈને નીકળતો, જે જંગલમાં એ ભયાનક સિંહ રહેતો હતો. રઘુ ઘણો ડરતો હતો, પણ એ જાણતો હતો કે જો એને આજે માટીના વાસણો નથી વેચ્યા તો એને અને મોતીને ભૂખ્યા પેટે સૂવું પડશે. જેમ તેમ એ ડરતા એ બંને શહેર પહોંચી ગયા અને એના બધા જ માટીના વાસણ વેચ્યા અને પાછા ઘર તરફ ચાલવા લાગ્યા. પણ પાછા આવતા સમયે રઘુને રસ્તામાં અંધારું થઈ ગયું. જે જંગલી રસ્તામાં, જંગલનો જે રસ્તો હતો, તે રસ્તામાં ચારેય તરફ અંધારું અને ચાંદની રાતમાં ઝાડવાના પડછાયા પણ અજીબ પડછાયા પડતા હતા. રસ્તો એકદમ સુમસામ હતો અને રઘુ અને મોતી બંને ડરી રહ્યા હતા. મોતી ડરના કારણે ધ્રુજી રહ્યો હતો અને ભાગવાની કોશિશ કરતો હતો, જેમ કે તેને કોઈ ઘટનાનો અનુભવ થઈ રહ્યો હોય.
તેવામાં અચાનક ઝાડીઓમાં હલચલ થઈ અને સાથે સાથે જંગલમાં અવાજો પણ થતા હતા. રઘુનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું અને મોતીએ ઉત્પાત મચાવ્યો. રઘુએ તેના ગધેડા મોતી પર હાથ રાખ્યો અને હાથને થપથપાવ્યો અને મોતીને શાંત કરે છે ત્યારે એક મોટો સિંહ ઝાડીઓમાંથી બહાર નીકળ્યો અને એ સિંહ રઘુ તરફ આગળ વધવા લાગ્યો. રઘુ તો ખૂબ જ ડરી ગયો. તેનું મુખ ડરના કારણે સફેદ થવા લાગ્યું. તેને કંઈ સમજાતું નથી કે હું શું કરું. રઘુ તો પોતે આખો પરસેવાથી રેબઝેબ થઈ ગયો. રઘુ ખૂબ જ ડરવા લાગ્યો. સિંહ જેવો જ હુમલો કરવાનો હતો કે તે જ સમયે મોતીએ એક જોરદાર લાત સિંહને મારી અને તે સિંહ ચોંકીને પાછળ હટી ગયો. સિંહ હજી ત્યાં જ ઊભો હતો પણ રઘુ અને મોતીએ હાર ન માની. સિંહ વારંવાર છલાંગ લગાવે અને હુમલો કરે પણ મોતી પણ તેની પૂરી તાકાત સાથે લાત મારતો રહ્યો. ઘણીવાર આવું ચાલ્યું. દરેક વાર મોતીએ સિંહને પાછળ હટાવ્યો અને મોતી પૂરી તાકાત સાથે તે સિંહ સામે લડ્યો. મોતીએ સિંહને પાછળ હટવા મજબૂર કરી દીધો અને અંતે સિંહે હાર માનીને જંગલ તરફ ભાગી ગયો અને સિંહના ગયા પછી રઘુના જીવમાં જીવ આવ્યો. તેને એમ થયું કે હું બચી ગયો. રઘુને થયું કે આજે મોતીની બહાદુરીથી મારો જીવ બચી ગયો. આજે મોતી ન હોત તો હું મરી જાત. આ વાત ગામમાં જાણ થતાં પૂરા ગામમાં મોતીની બહાદુરીની ચર્ચા થવા લાગી. બધાને મોતીની બહાદુરી પર ગર્વ થવા લાગ્યો. જેણે પણ આ મોતીની વાત સાંભળી એ બધા રઘુ અને મોતીની પ્રશંસા કરતા થાકતા ન હતા. હવે રઘુની ઓળખાણ પણ એક ગરીબ નહીં પણ એક નાયકમાં થવા લાગી. એની કિસ્મત એવી પલટી કે દૂર દૂરથી લોકો તેના માટીના વાસણો લેવા આવવા લાગ્યા. ગરીબી તેની જિંદગીમાંથી હંમેશા માટે ચાલી ગઈ. રઘુ અને મોતીની વાત ગામના તમામ ઘરમાં ચર્ચા થવા લાગી અને આ રઘુ અને મોતીની વાત ચર્ચાનો વિષય બની ગઈ હતી. એટલે તો કહેવાય છે ને કે કિસ્મત ક્યાં અને ક્યારે અને કેવી રીતે બદલી જાય છે તે કોઈ નથી જાણતું. ઘણીવાર આપણી સૌથી મોટી મુશ્કેલી સૌથી મોટી તાકાત બની જાય છે. જે મુશ્કેલી હોય તે જ તાકાત બની જાય છે. રઘુ અને મોતીએ જેમ સમજદારીથી અને હિંમતથી સામનો કર્યો તેવી જ રીતે કોઈ પણ મુશ્કેલી કે કોઈ પણ ચુનૌતી સામે લડી શકીએ છીએ. બસ આપણે સાહસ અને હિંમતની જરૂર હોય છે. મિત્રો, આ રઘુ અને મોતીની પ્રેરણાદાયક વાર્તા હતી. જો તમને ગમી હોય તો અવશ્ય શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ.